આશીર્વાદ આલેલા ઉગી જાય મારા લાડ ખેલા ડેરા ઉતરું આ દેવી આશીર્વાદ આપી દે આટલા આલ્યા તો ઓછા પડે કે પેઢી સારી રીતે જતી રહે અને સુખવારો આવી જાય જેને સુખ હોય એને દુઃખ વરવાની વધારે ટેવ હોય હાથે કરી નાગજીભાઈ હે અને દુઃખ વાળા સુખ ને હોત આ તો સુખ વાળા દુઃખ હોત અમે ચાલીને વિચાર કરો હે સમય સમય ના ભગવાન હોય ભાઈ કારણ કે દેવ કોઈના બાપનું થયું નહીં થાય નહીં 24 કલાક તમે અથેરીમાં વન બારો ને પણ એક દાડો એવો સમય આવે ને અને પરીક્ષા લેવા આવે ને જો કદાચ પાસ થઈ જાવ ને તો પેઢીઓની પેઢીઓ સુધરી જાય અને નપાસ થયા એટલે મેંડું વરી જાય કઈક નો વરી ગયો ભાઈ કારણ કે એવા જો ગઈડિયા ના હોત ને તો આવી માતાઓ આપણા ભાગમાં ના હોત હે કારણ કે જે બધું અત્યારે ફોન ચાલે છે એ બધું જતા રહેલા ગઈડિયોનું ચાલે અત્યારે આપણું તો જોંફરે નહીં ભુવાજી એ ભુવાજી છે આપણું કશું નહીં ભાઈ હે એ ગઈડિયો એ કાલાવાલા કર્યા ભાઈ જોટો ના કે કદાચ અમે આજે છે દેવી કાલે નહીં લોકોના ઘરની મહેનત મજૂરી કરીને અમે ખઈડી હોય કઈક ટંકો ભૂખે કાઢીને તારા દીવા હાચવ્યા હોય તો આ દીવા હાચવેલાનું ધર્મ મારી પેઢીએ પાર બંધાવજે એના વચન ના લીધે આપણે તારે લીલા લેર કરીએ છે એ ઘડીઓ એ કાલા વાલા ના કર્યા હોત તો તારા દાડો ને સમય ના હોત રેવો
નથી કેવું તોય બળજબરીથી કેવું પડે મન થાય છે મોડું સિવાય જાય છે તોય મારે ખોલવું પડે છે કારણ કે હું મેલા લુખડાનું ધર્મ છે મેલા લુખડે મેં કોઈ દાડો ડાઘ જોયો નહીં જિંદગી પહેલી વાર જોવાનો મરવારો આવશે એનું વિષ્ણુ ભુવા મન દેવી ને અણપત છે પણ હું કરવાનું જોટોડા એ અણપત ને હું કરવાનું ફરવાની તાકાત હોય તો વાપરી લેજે ગણપતિ ભુવા થવું હેલું નહીં બહુ અઘરું છે ભુવા પની કરવી હોય તો નીતિ નિયમ ને ચરી રાખવી પડે તો આજ ભુવા પની હારી રીતે ગુજરી જાય બાકી વચ્ચે બંફાર આવે પણ મારે મ્યાલડી ની એકે બાજુનો વારો નાર્યો મારે કોના ઘેર જવું કોના ઘરના મોયનાની હોકર ખખડાવું કઈ થાકી જઈ તોય પાછું કોણી મેલતા નહીં હું ફરી લેજો કાલે રોમ પ્રભાત નો અમલ બનશે કુંવારિયા ગાયો લઈને વાળંદના તાણ ખુડિયા ખેતર મેં ગાયો ચારવા જશે કેટલા વરહોની મોજગા કદાચ વિયાય તો એમ જોન જાવું મોકવા મુદજની મ્યાલડી આઈ ભલે દેવી ભલે ખેતરમાં ગોવારિયા ગાયો ચારવા જાય ને વિયાય તેમ જોણજો મારું મેલેડી નું આવવું બરોબર છે એટલે અમને પાણી વધારે આવ્યું કે મળી અમારો તો ધંધો છે અમારો ધંધો છે એટલે આવું વિયાવાનું ને એ બધું તો ચાલ્યા જ કરે તારી દયા છે પાછા મારો બેટો મીઠું પોઈઝન આવે હા મીઠું પોઈઝન આવે કે તારી દયા છે અને એ ગાયને તો અમારા મોડવો માતાજીનો પૂરો થાય ને એટલે પોંજરાપુર મોકલવાની છે બહુ વર્ષમાં થયો પણ મેર જ નહીં પડતો એટલે એ અમારે કશા કોમની નહીં પણ વિયાય તો વિયા છે તારે જોયું જશે પણ આ બે ચાર આશીર્વાદમાં અમારું મન નહીં ભરાતું પણ હજુ કઈ કહેતી જા કે સતયુગ પોરામાં તું માતા આવી છે ને કળયુગમાં તારા નામના ઇતિહાસ રચાઈ જાય એવું કહેતી જા એટલે માતાને પાવર આવ્યો કે આવા હોભરવા માટે જ બેઠા એમને બેઠા નહીં અને આવા હોભર્યાવાના એ કઈ જાય એવું મને લાગતું નહીં હોભરજે જરો ભરજો ભરજો કોણ મે મેલ હોય તો આંગરી ગાડી ખોદરી ગાડી લેજો આવે પેલું ને છેલ્લું જે કહું છું એ તમારથી સંભળાય નહીં કોઈથી હોભર્યું જયું નહીં રોમ પર ભાત થઈ જશે એટલે અતાર તો તમે શિશોદર ના રખના લાડવા ખાધા છે પણ કાલે રોમ પર ભાત વાડવાનો છેડો છૂટી જશે અને જે શિશોદર નો ભૂવો છેડો છોડશે છેડો છૂટતો ની હાથે આ ભૂવાનું વિમોન આવશે
ભગવાનના ઘેરથી અમરાજા નીકળી જ્યા છે અરખના લાડવા જો શોક મેના બદલી નાખું તો નવશે વેડુવા ખરીઓનું છોડ મોડવે મરી જવું આવું મારી મોગવા મુદજની મ્યાલડીના આમ કે છે છેલ્લો શબ્દ એક જ બાકી રહ્યો કે વગર ખાધે ઓગરું આવશે અરે હું મેલડી જો રોમ પ્રભાતે ના લાવું તો મારું ગોંડી માતાનું વેણ છે એટલે પેલા ઢેજણીએ પડી ગયા કારણ કે ખરાખરીનો ખેલ આવે એટલે ના મોનતો એ હોય મોની જાય દેવ આવે એટલે પગે પડી જ જવું પડે અને સત આવે એટલે હોત્યું ના રહે થઈ થવાની વાત કરે એને તો ભેદ હોહરું દેખાય કે માં આગળના જે બે દાખલા કીધા એ થઈ જવા દેજે પણ આ પાછો જમા કરી લેજે પાછો જમા કરી લેજે એટલે દેવનો નિયમ છે ભાઈ એમને કીધું એવું તમે કોઈ દાડ નહીં કહેતા એકવાર મોઢામાંથી જે નીકળી જોઈએ પાછું ના જાય જાય ભાઈ થૂકેલું કરી જવાય ના કરાય કે આટલું જમા કરી લેજે પાછું લઈ લેજે એ બે દાખલા બની જશે તમે સહન શક્તિ કરી લેશું પણ તું આવી એવી અમને ખબર પડી હમી હોજની 10 વાગ્યાની માતા બૂમો પાડતી હતી હવાર 4 વાગ્યાની હવાર 6 વાગ્યા તઈ સુધી તમે મોનવા નહીં તૈયાર અને હવે ખરાખરીનો ખેલ આવ્યો તા તમે મને પગે પડ્યા પણ હું એકવાર જે બોલી જઈ એ કોઈ દાડો મિથ્યા જાય નહીં એ તો મારા રોમને મેં ભગવાન ભજીને જ બોલી નાખ્યું છે એ તો મારો રોમ બનાવી દેવાનો અને હું રોમ કઈ કોઈ દાડો રેમોન બોલતી નહીં આ મારો માતાનો નિયમ છે ભાઈ એટલે તમારાથી જે ઉખાડવું એ તમારું ઉખાડી લેજો અને માતા પર તો કેસ થાય નહીં થાય ભાઈ હે એફઆઈઆર ફાટે ને કે એની ફાટી જાય ઓમની ફાટી જાય હાથે લગી ભાઈ હે એટલે હું આનો કઈક રસ્તો કર મ્યાલડી કે છે ભુવાને મેં કમદંડ કર્યો કે છોકરાનો નો હતો એમના બુદ્ધિ નથી પણ જે ગાદીપતિ ભુવો હતો એ ભુવો બેઠો બેઠો તમાહો જોયા કર્યો પણ મારા ગરીબની જતી લાજ એને ના રાખી એટલે પણ મ્યાલડીને ઓઠો પડ્યો પણ આવે જેલામ જે બોલી ગયું કે પાછું કરાય નહીં આ થવાનું થઈ જવાનું એમાં તો કદાચ મારો રોમ હોયાળો આવશે તું ઊભી થઈ જઈશ કારણ કે બોલેલા બોલ મેં કદાચ રોમાડી ખીલી કરશે તોય રોમનું નહીં હોભરું અને જે દાડે મારી કમોન સટકી જાય તે દાડે રોમને કહી દેવ કહી જા પાવે એટલો પાવર મારો માતાનો છે અમને આથે કરીને દુઃખ વર્યું છે અને આથે કરેલા દુઃખ વર્યા તમે મજા કરો કે પાણી કરો છો એવું હોય જોઈએ આવજે મારી મોગવા મુદજની મ્યાલડી આવું તો
જે છેલ્લો દાખલો કયો એ પેલો થઈ ગયો જીવો મોડવાનો છેડો સૂર્યો ભુવાનું પોન પંખેરું ઉડી ગયું જવાનીઓ એ રાડ્યા રાડ પાડી મેલી અને પેલો ગરીબ તો ધૂળીની એના ઘેર જતો રહ્યો વરહોનો વરહો વીતી ગયો તારે એ ઇતિહાસ કરોલી મોસે જોટોણા બહુ દાડે જાજે વરહે જાજે દાડે મેલડી નું મન વર્યું છે તારે રંજાની શિશોતર જોડે મેલડી બેઠી છે આવું દેવ ના કરે તો કોઈ એના પગે ના લાગે આ દેવી ચારે વસેલા હરખા થઈ જાય અને એની ગતિ ના ઓળખો એટલે કઈક જગ્યાએ બાવરિયા ઉગી ગયા છે આવા દેવોએ ડંકા માર્યા છે સતયુગ ભલે જતો રહ્યો કાળિયો કળજુગ છે પણ દેવ તો જે ખૈડીઓ એ પાલવ્યું તું એનું એ જ છે તારે ખાચવે એના બાપની માતા છે રાખે એના બાપનું ધર્મ છે અને પારે એના બાપની ચરી છે ભલે દેવી ભલે રાખે એના બાપનું ધર્મ અને પારે એના બાપની ચરી હવે